હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? તો આજે મેં વહેલી સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજે અમે નાસ્તામાં બનાવવાના છે પૌવા. તો ધ્રુતિ સરસ પૌવા બનાવે છે એટલે આજે મેં બધી તૈયારી કરી દીધી છે. ધ્રુતિ ખાલી વઘાર કરશે. તો ચાલો હું તમારી સાથે પૌવાની રેસીપી શેર કરું કઈ રીતે બનાવે છે. તો જો બધી તૈયારી કરી દીધી છે. મેં અહીંયા લીલા મરચાં કાપી મૂક્યા છે, ટામેટા, લસણ, કઢી પત્તો, લીંબુ અને આ બટાકા બાફીને મૂકી દીધા છે. હવે ધ્રુતિ વઘારશે. લો સ્ટાર્ટ. સ્વાદ અનુસાર ના જો દીદીએ મસ્ત પૌવા બનાવ્યા છે બેટા. ચાલો હેન્ડ વોશ કરી આવો. જાઓ. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. अरे वाह, बहुत फैशन है. ધ્રુતિ મસ્ત પૌવા બનાવ્યા છે. હા જય તને ભાવ્યા? ભાઈઓ દીદીના હાથના પૌવા ભાવ્યા? તમને ભાવ્યા? આ લોકો બે જણ મજાક કરે છે. પૌવા બનાવ્યો છે ધ્રુતિએ. ટેસ્ટી પૌવા બનાવ્યા છે. અહીંયા કેમ દરવાજો બંધ કરો છો? કોણ છે? रियांस बिल्कुल नहीं खाना. गुस्सा हो गया? क्यों? केम गुस्से થઈ ગયો બેટા? मुझे नहीं पता. तुझे नहीं पता? हाँ. तो केम गुस्से થયો તું? अच्छे से दे. मुझे नहीं पता. अच्छे से तुझे नहीं पता? हाँ. बिना मतलब के गुस्सा हो गया? हाँ. क्यों? दिखाओ. देखो. फेस दिखाओ. ठीक है. देखिए. मैं दिखाता हूँ. ऐसे करता है.
તો ગાઈસ આગળ તમે વિડીયોમાં જોયું કે અમારો ચા નાસ્તો થઈ ગયો છે ને જયેશ પણ અત્યારે ઓફિસ જતા રહ્યા છે ટિફિન લઈને. આજે ટિફિનમાં મેં બનાવ્યું તો દૂધી બટાકાનું શાક ને રોટલી, છાશ, કચુંબર. બસ જયેશ ટિફિનમાં રાઈસ નથી લઈ જતા કેમ કે એમણે રાઈસ ખાવાનું ઓછું કરી દીધું છે એટલે કોઈક જ વાર રાઈસ ખાઈ. તો અત્યારે અમે પુલાવ બનાવીએ છીએ, છોકરા આવ્યા છે એટલે. તો શાક રોટલી, પુલાવ અને રાયતું બનાવીશું. તો તમે વિડીયો એન્ડ સુધી જોજો અને રેસીપી શેર કરું છું. જો તમને મારી રેસીપી ગમે તો તમે પણ ઘરે ટ્રાય કરી શકો છો. અને શાકભાજી આવી રીતે મોટી સાઈઝમાં કાપવાના તો એનાથી એ વધારે ચડી જાય તો પણ એ ના થઈ જાય અને રાઈસમાં મિક્સ ના થઈ જાય. આખી શાક દેખાય તો એનાથી સ્વાદ પણ સરસ આવે અને દેખાય પણ સરસ. તો આવી રીતે બનાવવાનું ટ્રાય કરજો, બહુ જ મસ્ત બને છે. તો ગાઈસ જો આ મેં મોટી સાઈઝમાં શાકભાજી કાપી છે એના લીધે તેલમાં કે રાઈસમાં ગળી ના જાય તો થોડીવાર આપણે એમને ફ્રાય કરી લઈશું ઢાંકીને. અને જો ઢાંકીને ચડી ગયું છે તો હવે આપણે એમાં સૂકા મસાલા ઉમેરીશું. તો સૂકા મસાલામાં મેં ફક્ત બેઝિક મસાલા જ ઉમેરીશ. લાલ મરચું, હળદર પાવડર અને ધાણા પાવડર અને આ છે ગરમ મસાલો ને એને બરાબર મિક્સ કરી લઈશું. અને મિક્સ થઈ જાય પછી હું અહીંયા પનીર લાવી છું અમૂલનું મલાઈ પનીર. તો એ મેં થોડું ઉમેરી દીધું છે. એને પણ આપણે મિક્સ કરી લઈશું સરસ રીતે. અને હવે આપણે ઉમેરવાનું છે થોડું દહીં. વધારે ખાટું લેવાનું નથી, મીડિયમ દહીં લેવાનું છે અને એને પણ મિક્સ કરી દેવાનું છે તો એનાથી સરસ સ્વાદ આવશે. જો બધી જ વસ્તુ એક સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે છેલ્લે રાઈસ ઉમેરીશું અને રાઈસને પણ એકદમ મિક્સ કરી દઈશું. અને રાઈસને મિક્સ કરીને એમાં ગરમ પાણી ઉમેરીને પછી થોડી વાર માં જ આપણો પુલાવ તૈયાર થઈ જશે. ને ગાઈસ આ રીતે પુલાવ બનશો તો તમારા દાણા પણ એકદમ ખીલેલા રહેશે, શાકભાજી ગળી ના જાય ને એકદમ છૂટો આપણો પુલાવ તૈયાર થશે. તો જો આપણો પુલાવ અહીંયા રેડી થઈ ગયો છે. અને ગાઈસ મારી રેસીપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે ટ્રાય કરજો. અને ટ્રાય કરો તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો, તમારો પુલાવ કેવો બન્યો. તો ગાઈસ અમારી ધ્રુતિબેન આજે રાયતું બનાવે છે. શું લીધું ધ્રુતિ? લીલા મરચા, મોટેથી બોલો. ને કાકડી, હા, ધાણા. દાણા. પછી રાયતાને चाट मसालो, मिक्स करना था। आजा दीदी के साथ, इस साइड आजा, दीदी के गोदी में बैठ जा रियांश। मुझे मिक्स करना है। मिक्स करना है, आजा। तो जो बनने जण अँ रायतु बनावे छे, मिक्स करे छे ने रियांश। हाँ चलो, मदद करने आया रियांश तू? हाँ, ले बस अब दीदी ने आपी दे बेटा, बस तेरा काम हो गया रियांश। मेरा टर्न था। तेरा टर्न था। हाँ, मुझे पिज्जा बनाना था। चलो आपी दो दीदी ने हवे, चलो जल्दी। ना। हाँ तो मिक्स कर जल्दी, चलो बने जण मिक्स करो, चलो। अरे वाह, अरे वाह। वेरी गुड, टीम वर्क करो छो। अरे वाह, चलो बताओ मने साथे खावानुं छे। मिक्स करे ना। हाँ मिक्स कर दे, मिक्स कर दे, मिक्स कर दे, चलो। हो गया मिक्स रियांश? हाँ बस હવે ચાલો। मेरा खाना मीठा है।
ગાઈસ અમારી બનાવેલી રેસીપી તમને જો પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા વ્લોગમાં. બાય.